નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 આવી ચૂક્યો છે ધોરણ 4નો. તો ધોરણ 4ની અંદર સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 9 આપેલો છે, બદલાતા કુટુંબો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4નો જે ભાગ 3 છે, એ ભાગ 3ની અંદર જેટલા પણ પાઠ આપેલા છે, જેટલા પણ વિષયોના, તે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ. સ્વ અધ્યયન પોથીની અંદર પાઠ નંબર 9, બદલાતા કુટુંબો. એમાં પ્રશ્ન નંબર 1, કુટુંબ વૃક્ષ દોરો. તો તમારું કુટુંબ વૃક્ષ અહીંયા તમારે દોરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનું કુટુંબ વૃક્ષ દોરેલું છે. તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરો, તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યું છે. ત્યાર પછી આપણે આ જોઈએ આગળ, તેને આધારે તેમાં રહેલો તફાવત નોંધો. તો મારું કુટુંબ, એમાં સભ્ય સંખ્યા 6, મિત્રના કુટુંબમાં 5. અમારા કુટુંબમાં દાદા દાદી છે, મિત્રના કુટુંબમાં નથી. અમારા કુટુંબમાં 2 બાળકો છે, જે બંને છોકરા છે, ને મિત્રના કુટુંબમાં 1 દીકરો અને 1 દીકરી છે. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે, અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેના ઉપર મુકાઈ ચૂકી છે. અને આ જે વોટ્સઅપ છે, આ જે પીડીએફ છે, આપણા વોટ્સઅપ પર પણ તમે હવે મેળવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. તો જરૂરથી વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કોષ્ટકની વિગત ભરો. એમાં વિગત છે, કુટુંબ હાલ ક્યાં રહે છે? તો તમારું કુટુંબ રાજકોટ, તમારા મામાનું કુટુંબ આટકોટ, તમારા માસીનું કુટુંબ ગોંડલ. છેલ્લે કેટલા વર્ષોથી ત્યાં રહે છે? તો તમારું કુટુંબ 5 વર્ષથી, તમારા મામાનું 20 વર્ષથી, તમારા માસીનું 10 વર્ષથી. 10 વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું? તો કે અહીંયા ડોડિયાળ, અહીંયા આટકોટ અને ગોંડલ. આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો 4 સભ્યો છે. અહીંયા 6 છે અને અહીંયા 4 છે. 10 વર્ષ પહેલાં કેટલા હતા? તો કે 2, 4 અને 2. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર થવાના કારણ, તો કે બાળકના જન્મ થવાથી, અહીંયા પણ બાળકનો જન્મ થવાથી, અને અહીંયા પણ બાળકનો જન્મ થવાથી. તમે આ બધા પરિવારોમાં થયેલા ફેરફાર વિશે શું અનુભવો છો? તો કે સારું લાગે છે, સારું લાગે છે અને સારું લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બાળકનું નામ, તે કયા ગામ કે શહેરથી આવેલો છે, અહીં આવવાનું કારણ, અહીં આવ્યા પછી કઈ મુશ્કેલી પડી, તેને માતા પિતા પાસેથી, તેના માતા પિતા ક્યાં રહે છે, અને માતા કે પિતા કયો વ્યવસાય કરે છે. તો બાળકનું નામ છે મનોજ. ક્યાં રહે છે? તો કે વડોદરા. અહીં આવવાનું કારણ, તો કે પિતા કામે આવવાથી. અહીંયા ભાષાની મુશ્કેલી એમને પડી, અને એમના માતા પિતા એમની સાથે જ રહે છે અને ખેતી કામ કરે છે. ત્યાર પછી બીજા વિદ્યાર્થીનું નામ છે આર્ય. તે જસદણથી આવ્યો છે, પિતાનો બદલી થવાથી આવ્યો છે. મુશ્કેલીમાં જોઈએ તો મિત્ર બનાવવામાં મુશ્કેલી પડી, માતા પિતા સાથે જ રહે છે અને શિક્ષકનું કામ કરે છે. એવી રીતે યશ રાજકોટથી આવ્યો છે, માતાની બદલી થવાથી રહેવાના મકાનની મુશ્કેલી પડી, સાથે જ રહે છે તેમના માતા પિતાની, અને તેઓ પણ શિક્ષકનું કામ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે, તે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવો. પહેલું, કમલેશના લગ્ન મીના સાથે થતાં કમલેશના કુટુંબમાં થતો ફેરફાર. તો કમલેશના લગ્ન મીના સાથે થતાં કમલેશના કુટુંબમાં 1 સભ્યનો વધારો થશે. બીજું, મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતાં સીતાના પરિવારમાં થતો ફેરફાર. તો સીતાના પરિવારમાં 1 સભ્યનો ઘટાડો થશે. ત્રીજું, સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતાં તેના પરિવારમાં થતો ફેરફાર. તો સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતાં 1 સભ્યનો વધારો થશે. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, એક વિદ્યાર્થીને શાળા બદલાવાની થાય તો મુશ્કેલી પડે. તો જવાબ આવશે કે એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો ત્યાં નવા મિત્રો બનાવવા પડે, શાળાએ આવવા જવામાં મુશ્કેલી થાય, શિક્ષકો સાથે સંવાદિતા સ્થપાતા સમય લાગે. બીજું, કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે? તો કુટુંબમાં ફેરફાર થવાના ઘણા કારણો છે, જેમ કે લગ્ન, મરણ, નોકરીમાં બદલી, શિક્ષણ, બીમારી, કાયમી સ્થળાંતર વગેરે. ત્રીજું, છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં કયા ફેરફાર થયેલ છે? તો છેલ્લા 5 વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી 1 સભ્યનો વધારો થયો હતો, પણ દાદીમાના અવસાનથી સભ્ય સંખ્યા હતી તેની તે થઈ ગઈ. ત્યાર પછી ચોથો સવાલ, નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડે? તો નોકરીના કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલી પડે, બાળકોને શિક્ષણની મુશ્કેલી પડે, નવું મકાન શોધવામાં મુશ્કેલી પડી શકે. પાંચમું, તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય?
જવાબ: મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી. તેમને યાદ કર્યા કરું છું અને તેમની સાથે વિડીયો કોલ પર વાતો કરું છું. છઠ્ઠો સવાલ: છેલ્લા 10 વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલા ફેરફાર જણાવો. અમારા કુટુંબમાં કાકાના લગ્ન થયા છે એટલે એક સભ્યનો વધારો થયો અને મામાના કુટુંબમાંથી માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. વિધાનને ખરા કે ખોટા કરી દર્શાવો. પેલું: રમેશના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે. તો જવાબ આવશે સાચું. બીજું: કોઈના ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો કુટુંબના સભ્યોની સંખ્યા વધશે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું: જીયાના લગ્ન થતાં તેના પપ્પાના કુટુંબમાં સભ્ય સંખ્યા વધશે. તો જવાબ આવશે ખોટું. ચોથું: વારંવાર શાળા બદલાતા વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. તો જવાબ આવશે સાચું. રુસ્તમ અને રેહાનાના ઘરે બાળકનો જન્મ થતાં પરિવારમાં સભ્ય વધશે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ખોટો શબ્દ છેકી કાઢો. એમાં પહેલું: આદિત્યના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે કે ઘટશે? તો વધશે. બીજું: પ્રીતિના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્યની સંખ્યા વધશે કે ઘટશે? તો ઘટશે. ત્રીજું: રમેશ અને નયનાના ઘરે બાળકનો જન્મ થતાં તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે કે ઘટશે? તો જવાબ આવશે વધશે. ચોથું: કોઈનું પરિવારમાં મૃત્યુ કે જન્મ થાય ત્યારે સભ્યોની સંખ્યા ઘટે છે. તો જવાબ આવશે મૃત્યુ. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ તમે PDF અને PPT મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અથવા તો PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું: હિના અને હરેશના લગ્ન થતાં તેમના પરિવારમાં શું ફેરફાર થશે? તો જવાબ આવશે વિકલ્પ C, A અને B બંને. એટલે કે હિનાના પપ્પાના પરિવારમાં સભ્યોની સંખ્યા ઘટશે અને B, હરેશના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે. બીજું: નેહા અને મનીષના ઘરે બાળકનો જન્મ થતાં તેમના પરિવારમાં શું ફેરફાર થશે? તો જવાબ આવશે વિકલ્પ B, A અને B બંને. એટલે કે પરિવારમાં સભ્યની સંખ્યા ઘટશે અને પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે. ત્રીજું: કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારમાં સભ્યની સંખ્યા વધશે? તો જવાબ આવશે D, A અને B બંને. ચોથું: ચિત્રોનું અવલોકન કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે અહીંયા આપણો વિકલ્પ C, એટલે કે ચિત્ર 1 અને ચિત્ર 2 બંનેમાં પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે. ત્યાર પછી પાંચમું: હિતેન દૂર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય છે તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે? જવાબ આવશે વિકલ્પ C, માત્ર 2. પ્રશ્ન નંબર 9. તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણ કોણ કેવા કપડાં પહેર્યા હતા? તો વરે તો કે શૂટ, શેરવાની અને સાફો. વધુ તો કે ચણિયાચોળી, સાડી અને પટોળું. પિતા તો કે શૂટ, સાદી જોડી. માતા તો પટોળા સાડી. તમે તો ઇન્ડો વેસ્ટર્ન કુર્તું. તમારા ભાઈ બહેન તો ચણિયાચોળી. મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે સ્વાધ્યાયન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ સ્વાધ્યાયન પોથીના કોઈ નવા વિષયના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3થી 10ની જે સ્વાધ્યાયન પોથીઓ નવી આવી છે તેના કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર સર્વપ્રથમ આખા ગુજરાતની અંદર આપણે આ વિડીયો જે છે તે સોલ્યુશન માટે મૂકેલો છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે તમારા સોલ્યુશન કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.